નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે. આજે આપણે જાણવાના અમુક ટોપિક શીખવાના છે, which is static and instance variable, super keyword and packages. Okay, yes. તો આજે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટિક વર્સિસ ઇન્સ્ટન્સ વેરિયેબલ. સૌથી પહેલા એક સવાલ થાય, જો હું સ્ટુડન્ટ ક્લાસ બનાવું અને 100 સ્ટુડન્ટના ઓબ્જેક્ટ બનાવું, તો પ્રશ્ન એ છે કે દરેક સ્ટુડન્ટ માટે અલગ મેમરી બનશે કે એક જ મેમરી બધા માટે શેર થશે. તો આના પહેલા આપણે ત્રણ ટાઈપના વેરિયેબલ જોઈએ. ઓકે, તો ફર્સ્ટ છે લોકલ વેરિયેબલ. લોકલ વેરિયેબલ એટલે મેથડની અંદર જે બનાવેલો વેરિયેબલ હોય એને કે લોકલ વેરિયેબલ. ઓકે, આનું આપણે એક્ઝામ્પલ સહિત સમજશું કે કઈ રીતે લોકલ વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ છીએ. ઓકે, તો આ વેરિયેબલ જે છે એ મેથડ શરૂઆત થાય ત્યાંથી જ બને અને મેથડ પૂરી થઈ જાય એટલે મેમરીમાંથી રિમૂવ થઈ જાય અને ડિફોલ્ટ વેલ્યુ કઈ મળતી નથી એટલે યુઝ કરતા પહેલા આપણે વેલ્યુ આપવી ફરજિયાત છે. આને કહેવાય લોકલ વેરિયેબલ. પછી જે છે એ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. તો જે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે ક્લાસની અંદર આવેલો વેરિયેબલ પણ મેથડની બહાર હોય. ઓકે, પણ જો હવે હું એક બનાવું કે સ્ટુડન્ટ S1 ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ, આ નામનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો અને સ્ટુડન્ટ S2 ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ, જો આ રીતે મેં બનાવ્યો તો શું થશે? S1 માટે અલગ કઈ રોલ નંબર કે નેમ બનશે કે S2 માટે પણ અલગ રોલ નંબર અને નેમ બનશે. ઓકે, એટલે કે દરેક ઓબ્જેક્ટ પાસે પોતાની કોપી અલગ હોય, તો આને જ કહેવાય ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઓકે, નેક્સ્ટ ઇઝ અ સ્ટેટિક વેરિયેબલ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ વેરિયેબલમાં ઓબ્જેક્ટ નથી બનતો, આ ક્લાસનો વેરિયેબલ છે. એટલે કે તમે કોઈ 100 ઓબ્જેક્ટ બનાવો, 1000 ઓબ્જેક્ટ બનાવો, મેમરીમાં સ્કૂલની માત્ર એક જ કોપી રહે. ફોર એક્ઝામ્પલ મેં એવું કહ્યું કે સ્ટેટિક સ્ટ્રિંગ સ્કૂલ ઇક્વલ ટુ નામ આપી દીધું જેમ કે DPS, તો અહીં મેમરીમાં સ્કૂલની માત્ર એક જ કોપી રહેશે અને બધા ઓબ્જેક્ટ એ જ વેરિયેબલને શેર કરશે. તો આને કહેવાય સ્ટેટિક વેરિયેબલ. ઓકે, રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો કોઈ તમારું કોલેજનું નામ છે, ફોર એક્ઝામ્પલ ABC એન્જિનિયરિંગ કોલેજ. ઓકે, તો દરેક સ્ટુડન્ટનું નામ અલગ હશે, દરેકનું રોલ નંબર પણ અલગ હશે, પણ કોલેજનું નામ તો ઈ તો બધા માટે સેમ જ રહેવાનું છે. એટલે કે સ્ટુડન્ટ નેમ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, કોલેજ નેમ, સ્ટેટિક વેરિયેબલ, આ બધું જે છે એ ઇન્ટરવ્યુમાં બહુ બધું પૂછાય છે. ઓકે, હવે આને યાદ રાખવા માટે એવું યાદ રાખો કે ઇન્સ્ટન્સ એટલે કે એક ઓબ્જેક્ટ એક કોપી અને સ્ટેટિક મતલબ પૂરો ક્લાસ માત્ર એક જ કોપી. તો બસ આ રૂલ્સ ને ક્યારેય ભૂલવાનું નહીં. હવે સ્ટેટિક મેથડ. તો હવે પ્રશ્ન આવ્યો કે શું સ્ટેટિક મેથડમાં આપણે ધીસ વાપરી શકીએ? તો જવાબ છે ના, કારણ કે હંમેશા કરંટ ઓબ્જેક્ટને જ ધીસ જે છે એ પોઈન્ટ કરતો હોય, પણ સ્ટેટિક મેથડ ઓબ્જેક્ટનો નથી, એ ક્લાસનો ઓબ્જેક્ટ છે એટલે ત્યાં આપણે ધીસ ચાલતું નથી. ઓકે, હવે અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે મેં. ક્લાસ છે એ એમ્પ્લોય છે. અહીંયા મેં સ્ટેટિક સ્ટ્રિંગ કંપની ઇક્વલ ટુ ટેકકોપ રાખી છે, જે આને કહેવાય સ્ટેટિક અથવા તો ગ્લોબલ વેરિયેબલ. ઓકે, જેમ ક્લાસની અંદર આવેલો છે. ઓકે, આ જે છે એ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. તમે જોયું કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે કે એ ક્લાસની અંદર હોય પણ આવડી આ જે મેથડ જે છે એની બહાર છે. ઓકે, તો આ જે ઇન્ટીજર ID, સ્ટ્રિંગ નેમ, એક એમ્પ્લોય ક્લાસ જે છે એની અંદર છે પણ મેથડની બહાર છે. ઓકે, એટલે આને કહેવાય ઇન્સ્ટન્સ વેરિયેબલ. હવે આ જે છે એક કન્સ્ટ્રક્ટર છે જેમાં પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે, જેમાં ID અને નેમ છે અને આને કરંટ ઓબ્જેક્ટને રેફર કરવા માટે આપણે ધીસ નો ઉપયોગ કરેલો છે. ઓકે, હવે અહીંયા એક મેથડ છે void info, ડિસ્પ્લે ઇન્ફો. તો અહીં મેં ઇન્ટીજર બોનસ ઇક્વલ ટુ 500 એટલે કે લોકલ વેરિયેબલ ક્રિએટ કરેલો છે. તો લોકલ વેરિયેબલ એટલે મેં તમને કીધું એ રીતે કે એ વેરિયેબલ મેથડ જ્યારે શરૂ થાય ત્યારે બને છે. હવે આ મેથડ શરૂ થઈ ત્યારે બન્યો અને મેથડ પૂરી થાય એટલે મેમરીમાંથી એ રિમૂવ થઈ જાય છે. ઓકે, એનો સ્કોપ ત્યાં સુધીનો જ હોય. ઓકે, હવે અહીંયા આપણે પ્રિન્ટ કરાવ્યું છે કે નેમ અને ID. ઓકે, તો અહીંયા મેં લખેલું છે કે કંપની ઇઝ સ્ટેટિક, E1 and E2 both see the exact same value, take code.
હવે જે છે મેં અહીંયા બનાવેલું છે કાંઈ કોઈ અહીંયા એમ્પ્લોય E1 ઇક્વલ ટુ ન્યુ એમ્પ્લોય 101 એનું નામ અહીંયા આપણે બે પેરામીટર પાસ કરીએ છીએ આઈડી અને નેમ. તો એનું આઈડી છે 101 અને નામ છે આરવ. અને સેકન્ડ જે એમ્પ્લોય છે એનું આઈડી છે 102 એન્ડ દિયા. હવે મારે આના માટે કોઈ કંપની પ્રિન્ટ કરાવવું હોય તો તમે વિચારો કે કંપની તો આ બંને વેરિયેબલ માટે સેમ જ રહેશે. એટલે કે આ જે કંપની નામનો વેરિયેબલ છે એને આપણે સ્ટેટિક તરીકે યુઝ કરેલો છે. ઓકે, સ્ટેટિક એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે મેમરીમાં જે કંપની છે એની માત્ર એક જ કોપી રહે અને બધા ઓબ્જેક્ટ જે છે એને શેર કરશે. ઓકે, એટલે અહીંયા E1 અને E2 બેયનું જે કંપની છે એ ટેટ કોપ રહેશે. ઓકે, હવે અહીંયા આઈડી અને નેમ જે છે એ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. ઓકે, એટલે ઈચ એમ્પ્લોય ઓબ્જેક્ટ કીપ્સ ઇટ ઓન સેપરેટ કોપી. મેં જે રીતે કીધું એ રીતે. ઓકે, અને બોનસ જે છે એ લોકલ છે, એ લોકલ વેરિયેબલ છે એ જે મેથડની અંદર ડિક્લેર કરવામાં આવે છે અને મેથડ જ્યારે એન્ડ થાય ત્યારે એનો સ્કોપ જે છે એ પૂરો થઈ જાય. ઓકે, તો આ તમને અહીંયા સુધી સમજાઈ ગયું હશે. આ મેં ઇન્સ્ટન્સ વેરિયેબલ જે મેં કીધું એ રીતે કે એ ક્લાસની અંદર હોય પણ મેથડની બહાર હોય. અહીંયા નેમ અને રોલ નંબર જે છે એ ઇન્સ્ટન્સ ફિલ્ડ છે. ઓકે, યસ, આ સ્ટેટિક વેરિયેબલ જે મેં હમણાં એક્ઝામ્પલ આપેલું કે સ્ટેટિક સ્ટ્રિંગ સ્કૂલ ઇક્વલ ટુ ડીપીએસ. તો જે બે સ્ટુડન્ટ હોય તો એના માટે એના બે માટે સેમ જ સ્કૂલ તો રહેશે. ઓકે, તો એને કહેવાય સ્ટેટિક વેરિયેબલ. હંમેશા મતલબ સ્ટેટિક વેરિયેબલમાં શું હોય તો કે દરેક સ્ટુડન્ટનું નામ અલગ હશે, રોલ નંબર અલગ હશે, પણ અહીં જે સ્કૂલનું નામ છે ડીપીએસ છે એ બધા સ્ટુડન્ટ માટે એક સરખું રહેશે. એટલે અહીંયા મેં લખેલું છે કે સેડ across every object, one copy in memory for whole class. ઓકે, તો એ તમે અહીંયા યુઝ કરી શકો છો. અને અહીંયા મેં લખેલું છે કે ધીસ છે એ આપણે ના વાપરી શકીએ કેમ કે ધીસ હંમેશા કરંટ ઓબ્જેક્ટને પોઈન્ટ કરે પણ સ્ટેટિક મેથડનો ઓબ્જેક્ટ નથી. સ્ટેટિક મેથડ જે ઓબ્જેક્ટનો નથી એ ક્લાસનો ઓબ્જેક્ટ છે એટલે ત્યાં ધીસ લખાતું નથી. અહીંયા આપણે ધીસ લખી શકીએ નહીં. ઓકે, એટલે મેં સ્ટુડન્ટ ડોટ સ્કૂલ લખેલું છે. ઓકે, આપણે ધીસ ડોટ કરીને લખતા હોય ધીસ ડોટ સ્કૂલ ઇક્વલ ટુ સ્કૂલ, તો એ રીતે આપણે ના લખી શકીએ કારણ કે સ્ટેટિક મેથડ ઓબ્જેક્ટનો નથી, એ ક્લાસનો ઓબ્જેક્ટ છે. યસ, તો અહીંયા મેં કમ્પેરિઝન આપેલું છે કે કીવર્ડ અહીંયા કઈ યુઝ નથી થતો કોઈ ઇન્સ્ટન્સ વેરિયેબલને ડિક્લેર કરવા માટે. પણ જો સ્ટેટિક વેરિયેબલને ડિક્લેર કરવો હોય તો અહીંયા સ્ટેટિક સ્ટ્રિંગ સ્કૂલ એટલે સ્ટેટિક વેરિયેબલ લખવો પડે તો જ જાવા સમજે કે આ સ્ટેટિક વેરિયેબલ છે. એની મેમરી એટલે કે એ હરેક ઓબ્જેક્ટને પોતાની કોપી હોય મેમરી માટે અને આ જે છે એ વન કોપી પર ક્લાસ એટલે કે આખા જેટલા બી ઓબ્જેક્ટ હોય એ સેમ કોપી શેર કરે. ઓકે, આ ક્યારે ક્રિએટ થાય જ્યારે કે ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ થાય ન્યૂ કીવર્ડ વડે ત્યારે. અને સ્ટેટિક મેમ્બર તો કે ક્લાસ ઇઝ લોડેડ બાય જેવીએમ, જ્યારે જેવીએમ ક્લાસ લોડ કરતો હોય ત્યારે. ઓકે, આને કઈ રીતે એક્સેસ કરી શકાય તો કે ઓબ્જેક્ટ રેફરન્સ ડોટ મેમ્બર થી અને આને એક્સેસ કરવા માટે ક્લાસ નેમ ડોટ મેમ્બર. હવે આમાં આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે ધીસ યુઝ કરી શકીએ જ્યારે સ્ટેટિક વેરિયેબલ માટે ધીસ યુઝ કરી શકતા નથી. તો અહીં જો આ ડિફરન્સ છે, કાઉન્ટર નામનો એક એક્ઝામ્પલ ક્લાસ ક્રિએટ કરેલો છે. અહીંયા સ્ટેટિક ઇન્ટીજર ટોટલ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ 0 એટલે કે સ્ટેટિક નામનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે. અહીંયા ઇન્સ્ટન્સ વેરિયેબલ મેં ક્રિએટ કરેલો છે. હવે ટોટલ ઓબ્જેક્ટ જે છે એ સ્ટેટિક છે એટલે એને હું અહીંયા ધીસ ડોટ કરીને કરી ના શકું. ઓકે, હવે મેં કન્સ્ટ્રક્ટરમાં ટોટલ ઓબ્જેક્ટ પ્લસ પ્લસ કરેલું છે અને આઈડી ઇક્વલ ટુ ટોટલ ઓબ્જેક્ટ આપેલો છે અહીંયા તમે જોઈ શકો. અને પછી મેં C1 C2 C3 અને ટોટલ 3 મેં ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા છે. એમાં આઈડી ઇક્વલ ટુ 1 ટોટલ 1. ઓકે, આઈડી 2 થશે એટલે ટોટલ પ્લસ પ્લસ એટલે 1 પ્લસ 1 એટલે કે 2 થઈ જશે. અહીંયા આઈડી 3 થશે એટલે ટોટલ ઇક્વલ ટુ 3 થશે. તો અહીંયા જે છે આઈડી છે એ યુનિક રહેશે બધા ઓબ્જેક્ટ માટે. ઓકે, 3 ડિફરન્ટ ઓબ્જેક્ટ હશે ને એના માટે 3 અલગ અલગ વેલ્યુ હશે.
ટોટલ ઓબ્જેક્ટ જે છે એ સેટ છે. ઓકે, એવરી કન્સ્ટ્રક્ટર નો કોલ થશે ત્યારે એ સેમ કાઉન્ટર જે છે એ ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, તો અહીંયા એ જ સમજાવવામાં આવેલ છે. યસ, સો હવે નેક્સ્ટ જે છે એ સુપર. સુપર નું શું કામ એનો યુઝ થાય? સુપર એટલે તો શું? તો કે પેરેન્ટ ક્લાસનો રેફરન્સ. જ્યારે ચાઇલ્ડ ક્લાસ પેરેન્ટને એક્સેસ કરવા માંગતો હોય ત્યારે સુપર કીવર્ડ યુઝ થાય. તો મેં સમજાવી દીધું. પેરેન્ટ હવે એમાં શું કહેવાય, એના 3 યુઝ છે. પેરેન્ટ કન્સ્ટ્રક્ટર સૌથી પહેલા તો સુપર જે કીવર્ડ છે, આ રીતે તમે આ રીતે લખો એટલે કે આ પેરેન્ટ કન્સ્ટ્રક્ટરને કોલ કરે. એક રૂલ યાદ રાખજો, કન્સ્ટ્રક્ટરમાં સુપર હંમેશા ફર્સ્ટ લાઈન હોવો જોઈએ, નહીતર કમ્પાઇલ એરર આવશે. ઓકે, બીજું જે છે એ છે પેરેન્ટ મેથડ. તો કે જો ચાઇલ્ડ મેથડ ઓવરરાઇડ કરે પણ પેરેન્ટનો મેથડ પણ કોલ કરવો હોય તો સુપર ડોટ મેથડ વાપરીએ. ઉદાહરણ તરીકે એનિમલ પાસે પણ સાઉન્ડ મેથડ હોય અને ડોગ પાસે પણ સાઉન્ડ મેથડ હોય, પણ ડોગ માંથી પેલા એનિમલ નો સાઉન્ડ ચલાવવો હોય તો સુપર ડોટ સાઉન્ડ લખીએ આપણે. ઓકે, કે સૌથી પહેલા એનિમલ નો જે સાઉન્ડ છે એ આપણે પ્રિન્ટ કરવો છે અને પછી ડોગ નો સાઉન્ડ પ્રિન્ટ કરવો છે. તો તમે સુપર ડોટ મેથડ લખી દો તો ડોગ માંથી પેલા એનિમલ નો સાઉન્ડ પ્રિન્ટ થશે એ રીતે. અને થર્ડ જે છે એ છે પેરેન્ટ વેરિયેબલ. ધારો કે પેરેન્ટમાં સ્ટ્રિંગ ટાઈપ ઇક્વલ ટુ એનિમલ અને ચાઇલ્ડમાં સ્ટ્રિંગ ટાઈપ ઇક્વલ ટુ આપણે ડોગ લખેલું છે. હવે જો પેરેન્ટ વાળો વેરિયેબલ પ્રિન્ટ કરવો હોય તો સુપર ડોટ ટાઈપ એ આપણે લખીએ એટલે કે પેરેન્ટનો જે વેરિયેબલ હોય એ આપણને રિટર્ન કરે. તો સુપરને યાદ રાખવાની રીત હું સમજાવી દઉં. તો સુપર જે છે એ જે બ્રેકેટમાં હોય એનો મતલબ કે પેરેન્ટ કન્સ્ટ્રક્ટર છે. સુપર ડોટ મેથડ એટલે કે એ પેરેન્ટની મેથડ છે અને સુપર ડોટ વેરિયેબલ એટલે કે પેરેન્ટનો વેરિયેબલ. એના સુપરના 3 જ યુઝ છે. ઓકે, હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. સ્ટ્રિંગ ટાઈપ ઇક્વલ ટુ એનિમલ. આ ક્લાસ એનિમલ જે છે એની અંદર ઈ પેરેન્ટ ક્લાસ છે, એનું સ્ટ્રિંગ ટાઈપ એનિમલ આપેલું છે. અહીંયા કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરેલો છે એનિમલનો, સ્ટ્રિંગ ટી ટાઈપ ઇક્વલ ટુ ટી અને એનો સાઉન્ડ જે છે એ. હવે ડોગ ક્લાસ જે કે ચાઇલ્ડ ક્લાસ છે એને એક્સટેન્ડ કર્યો છે એનિમલ માંથી, એટલે કે આ ચાઇલ્ડ ક્લાસ છે, આ પેરેન્ટ ક્લાસ છે, એમાંથી આપણે લીધેલ છે. સ્ટ્રિંગ ટાઈપ ઇક્વલ ટુ આપણે અહીંયા આપેલું છે ડોગ. ડોગ હવે જો અહીંયા તમને મેં સુપર આજે આવ્યું એ આવ્યું સુપર કોલ કરે. મેં તમને ફર્સ્ટ જે શીખવાડ્યું હતું કે તો આ હંમેશા સુપર નો અહીંયા કીવર્ડ નો યુઝ થયો છે. એ જે છે એ પેરેન્ટ કન્સ્ટ્રક્ટર છે, એટલે કે કન્સ્ટ્રક્ટરમાં સુપર જે છે હંમેશા ફર્સ્ટ લાઈનમાં હોવો જોઈએ. તો જો આ ફર્સ્ટ લાઈનમાં છે, આ મેં બનાવ્યું છે પેરેન્ટ કન્સ્ટ્રક્ટર. ઓકે, હવે આ એક void sound નામની મેં એક મેથડ કોલ કરીએ છીએ. એટલે હવે શું થશે કે આપણે જે એનિમલનો જે અવાજ છે ને એ આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ. પછી જે છે એ ડોગનો જે અવાજ છે બાર્ક ઈ આપણે પ્રિન્ટ કરીએ છીએ. ઓકે, તો જો પેલા એનિમલનો એટલે કે પેરેન્ટ ક્લાસનો આપણે સાઉન્ડ ચલાવવો હોય તો અહીંયા સુપર ડોટ સાઉન્ડ લખી દો. સુપર એટલે ઈ કીવર્ડ સમજી જાય કે જે એનો પેરેન્ટ ક્લાસ છે એનો આપણે સાઉન્ડ જોઈએ છે, એટલે કે આ છે પેરેન્ટ મેથડ. અને થર્ડ જે છે એ છે પેરેન્ટ ફિલ્ડ અથવા તો પેરેન્ટ વેરિયેબલ. તો અહીંયા આપણે સુપર ડોટ ટાઈપ લખેલું છે. ઓકે, પેરેન્ટ વાળો વેરિયેબલ આપણે પ્રિન્ટ કરવો છે. ઓકે, એટલા માટે આપણે લખેલું છે સુપર ડોટ ટાઈપ. તો અહીંયા મેં જે સમજાવ્યું એ જ લખેલું છે. યસ, તો હવે આ છેલ્લો કોન્સેપ્ટ છે પેકેજ. પેકેજ એટલે શું? તો કે પેકેજ એટલે જાવામાં ફોલ્ડર. જેમ વિન્ડોઝમાં ફોલ્ડર હોય એવી જ રીતે જાવામાં પણ ફોલ્ડર હોય જે રિલેટેડ ક્લાસ જે છે એને ગ્રુપ કરે. ઓકે, તમારે કેમ ક્લાસમાં કોઈક સ્ટુડન્ટ હોય, તમારા ફ્રેન્ડ હોય તો એ રિલેટેડ ક્લાસીસને ગ્રુપ કરે. એવી જ રીતે અહીંયા પણ એવું જ છે. પેકેજ એટલે કે રિલેટેડ ક્લાસને ગ્રુપ કરે. પેકેજ શા માટે? તો કે એનું કારણ છે ફર્સ્ટ તો ઓર્ગેનાઇઝેશન કરવું, બીજું કે કોડ વ્યવસ્થિત રહે. ઓકે, પછી નેમિંગ કન્ફ્લિક્ટ જે છે એ ન થાય અને બે સ્ટુડન્ટના ક્લાસ છે એ અલગ અલગ પેકેજમાં હોઈ શકે. અને ત્રીજું જે છે એ એક્સેસ કંટ્રોલ. ચોથું જે છે લાર્જ પ્રોજેક્ટ જે હોય એને આપણે મેન્ટેન કરવો હોય ઇઝીલી તો એ સરળ બને. ઓકે, સરળતાથી આપણે એને મેન્ટેન કરી શકીએ. હવે અહીંયા આપણને જે છે એ બહુ બધા
પેકેજીસના ટાઈપ હોય, જેમ કે બિલ્ડિંગ પેકેજીસ, પછી છે યુઝર ડિફાઇન્ડ પેકેજીસ. ઓકે, તો મેં તમને પેકેજ સમજાવી દીધું કે શું કામ આપણે એને યુઝ કરી. નેમિંગ કોન્ફ્લિક્ટ અવોઇડ કરવા, ઓર્ગેનાઇઝેશન કરવા, એક્સેસ કંટ્રોલ કરવા અને મેન્ટેન કરવા. ઓકે, યસ, જો અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે, પેકેજ com.myapp.model. એટલે કે આ જે સ્ટ્રક્ચર છે એ કોમ નામનું ફોલ્ડર હશે, એની અંદર છે માય એપ, એની અંદર છે મોડલ, અને મોડલની અંદર હશે સ્ટુડન્ટ ડોટ જાવા. કેમ કે ક્લાસનું નામ જે આપેલું હોય એ જ નામથી આપણે જાવા ફાઇલને સેવ કરીએ છીએ, એટલે કે સ્ટુડન્ટ ડોટ જાવા. આ તમે ફોલ્ડર જોઈ શકો છો તમારી ડિસ્કમાં. ઓકે, તમારા ફોલ્ડરમાં. યસ, તો બે ટાઈપના જે છે બિલ્ડિંગ પેકેજ, એટલે કે જાવા પહેલેથી જ આપણને ઘણા બધા પેકેજીસ આપી દે, જેમ કે જાવા ડોટ લેંગ્વેજ, જાવા ડોટ યુટિલ, જાવા ડોટ આઈઓ, જાવા ડોટ નેટ. જો જાવા ડોટ લેંગ એટલે કે એમાં કોર ક્લાસીસ હોય અને એ ઓટોમેટિકલી લોડ થઈ જાય. ઓકે, જાવા ડોટ યુટિલ એટલે કે આપણે કોઈ કલેક્શન, જે આપણે આગળ શીખીશું, કલેક્શનમાં જે એરે લિસ્ટ, હેશમેપ, હેશસેટ, સ્કેનર, આ માટે આપણે આપીએ છીએ જાવા ડોટ યુટિલ. ઓકે, જાવા ડોટ આઈઓ તો કે એ ઇનપુટ અને આઉટપુટ રિલેટેડ અને ફાઇલ હેન્ડલિંગ માટે જે પેકેજ જે છે એ આ પ્રોવાઈડ કરે, જાવા ડોટ આઈઓ. અને જાવા ડોટ નેટ એટલે કે એ નેટવર્કિંગ માટેનું ક્લાસીસ છે બધા એમાં અંદર. ઓકે, તમે જોયું હશે ઘણા પ્રોગ્રામ તમે સ્ટાર્ટ કરો એટલે એ રીતે લખેલું હોય, જાવા ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સ્ટાર. એનો મતલબ કેમ કે સ્ટાર યુટિલ, જાવા ડોટ યુટિલની અંદર જેટલા બી પેકેજીસ હશે એ બધા આની અંદર આવેલા હશે. એટલે તમે એ કર્યો એટલે તમારો ક્લાસ અને તમે જે એને રિલેટેડ કલેક્શન, એરે લિસ્ટ જે બનાવો તો એના માટે તમને ક્લાસીસ પ્રોવાઈડ કરે. સેકન્ડ જે છે એ છે યુઝર ડિફાઇન, એટલે કે જો આપણે પોતે પેકેજ બનાવીએ તો કહેવાય એને યુઝર ડિફાઇન. જેમ કે અહીંયા આપણે લખેલું છે ઇમ્પોર્ટ com.myapp.model.student. તો આપણે ફાઇલ કેવી રીતે બનશે, તો કે કોમ હશે ફોલ્ડર, એની અંદર હશે માય એપ, એની અંદર હશે મોડલ, મોડલની અંદર સ્ટુડન્ટ પણ સ્ટુડન્ટ ડોટ જાવા. આ સ્ટ્રક્ચરમાં હોવી જોઈએ. ઓકે, અને બીજા ક્લાસમાં આપણે એનો યુઝ કરવો છે આ જ પેકેજનો, તો આપણે લખીએ કે ઇમ્પોર્ટ com.myapp.model.student. આ આપણે લખવું પડે. ઓકે, તો આને કહેવાય યુઝર ડિફાઇન, જે આપણે પોતે જ પેકેજ બનાવેલા હોય એને, અને તમે ફોલ્ડરમાં કે તમે જોઈ શકો છો, અને તમે ઇમ્પોર્ટ પણ બીજી ફાઇલમાં તમે કરી શકો છો યુઝિંગ ઓફ ઇમ્પોર્ટ કીવર્ડ. અને યસ, આજે નેમિંગ મેં તમને શીખવાડ્યું કે com.myapp.model, આ રીતે એનું નામ હોય છે. ઓકે, હવે આપણે રિવિઝન કરીએ કે આજે શું શીખ્યા. તો કે સ્ટેટિક વર્સિસ ઇન્સ્ટન્સ. ઇન્સ્ટન્સ પર ઓબ્જેક્ટ હોય, સ્ટેટિક એટલે કે એક ક્લાસનો પર ક્લાસ હોય અને એક સેડ હોય. ઓકે, સુપર કીવર્ડ એટલે કે સુપર એટલે કે આને પેરેન્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય, આ પેરેન્ટ મેથડને કોલ કરે અને આ પેરેન્ટ વેરિયેબલને કોલ કરે. પેકેજીસ એટલે કે એ બહુ બધા રિલેટેડ ક્લાસીસનું ગ્રુપ હોય, એનો યુઝ તો કે એ જે નેમ ક્લાસીસ થતું એને અવોઇડ કરે, અને ઇમ્પોર્ટનો યુઝ કરીને આપણે એને પેકેજને લાવી શકીએ આપણે ફાઇલમાં. ઓકે, તો આઈ હોપ કે આ સમજાઈ ગયું હશે. ઇન્સ્ટન્ટ એટલે દરેક ઓબ્જેક્ટ માટે અલગ કોપી, સ્ટેટિક એટલે બધા ઓબ્જેક્ટ માટે એક જ કોપી, સુપરના 3 યુઝ, સુપર કન્સ્ટ્રક્ટર, સુપર મેથડ, સુપરના 3 યુઝ, પેરેન્ટ કન્સ્ટ્રક્ટર, પેરેન્ટ મેથડ, પેરેન્ટ વેરિયેબલ, અને પેકેજ એટલે કે રિલેટેડ ક્લાસને એક જ જગ્યાએ ઓર્ગેનાઇઝ કરવા. તો આપણે આજે આ શીખ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.